જે લઈ જવાનું છે તો લેતા જ નથી. કર્મ. જે વસ્તુને આપણે સાથે લઈ જવું છે તીર્થમાં, એના બદલામાં આપણે એવું ભયને બેગું ભરી લઈએ છીએ અને પછી કાઠી પડે ઉપાડવાની. મ્રિમાણ શરીરે કર્મને સાથે લેવાનું છે. અંત સમયમાં કર્મ છોડતું નથી, આત્મા મરતો નથી. ભોગ તો શરીર ભોગવે છે, મરે તો શરીર છે. તો પછી કમાવા પાછળ કેમ? સાઈત ના દીજીએ જામે कुटुंब समाय, मैं भी भूखा ना रहूं साधु संत समाय. બહુ ભેળું કરશો તો પરિવાર લડશે. કરો, બહુ ધન કમાઓ, ના નથી. ક્યાંય કોઈ કથા, કોઈ શાસ્ત્ર, કોઈ ઋષિ મુનિ ઘર છોડીને બાવા થઈ જવાનું કોઈએ કીધું જ નથી. આપણા સપ્ત ઋષિ છે ને, વશિષ્ઠ, વિશ્વામિત્ર, ભરદ્વાજ, ગૌતમ, અત્રિ, જમદગ્નિ, આ બધા સંસારી હતા, કોઈ ત્યાગી નહોતા. નહીં તો ગોત્ર આગળ વધત કેમ? ગર્ગ ને અંગિરસ ને બધા સંસારી, એના સંતાનો છે આપણે. કોઈ ત્યાગી નહોતા. કોઈએ ઘર બાર છોડી દીધા નથી. અને આપણે ખોટો ઢોંગ કરવા માટે જઈએ કે હવે છોડી દે. અરે તારી જવાબદારીઓથી મોઢું ફેરવી લે છે સાહેબ. બાકી તો પરમાત્માએ જે નાખ્યું છે એ રાખીને તું ભગવાનને ભજ, તો તારી ભક્તિ સાચી છે. જે જવાબદારી પરમાત્માએ આપી છે એને પૂર્ણતઃ નિભાવો. તો પછી ઉપરવાળાનું ગ્રીન કાર્ડ મળે. ગ્રીન કાર્ડ હોય એટલે 5 તત્વથી પ્રભુની પૂજા થાય. તો 5 તત્વ કયા? જેમાંથી શરીર બન્યું. આ 5 તત્વનું શરીર બન્યું છે ને એનાથી જો આપણે ભગવાનની પૂજા કરતા હોઈએ અને આપણે એ માંદી લે, પહેલા તો એ કરે છે એ જ સાચું. શ્રીમદ ભગવતના ગીતાજીના પાઠ કોઈ કરે છે ખરા? રોજનો 1 અધ્યાય નહીં, રોજનો 1 શ્લોક. હે પાક્કો? 9મા અધ્યાયનો 27મો શ્લોક બોલો. જય હો. તમે ગીતાજીનો પાઠ કરતા નથી, ગીતાજીનો પાઠ વાંચો છો, માઠું નહીં લગાડતા. આ વ્યાસપીઠ સત્ય કહેવાથી પાછળ હટતી નથી, કરી નથી શકતા. ગીતાને કરવા વાળા આપણા કોણ ભાઈ સાહેબ? આપણે કોણ? એ તો એણે રચના કરી લીધી કુરુક્ષેત્રમાં ઉભા રહીને. આપણે વાંચીએ છીએ. ફક્ત લખ્યું છે યત કરોશિ યદનાશિત યજુ હોશિ દદાશિ યત યત. તું જે પીવે છે, તું જે શ્વસે છે, એ બધું મારું દીધેલું છે. કોનું દીધેલું છે? તમારામાં શક્તિ હોય તો જમીનની અંદર ઘઉં, મકાઈ, બાજરો કે ચોખા ચણા પેરી અને પછી એમાં દૂધ પીવડાવો, જમીને ઉગશે. એની અંદર તમે સાહેબ પેટ્રોલ પીવડાવો, ડીઝલ પીવડાવો, ઉગશે. પણ સામાન્યમાં સામાન્ય કૂવામાંથી ખીચીને પાણી પીવડાવો, કેમ? શું છે એ પાણીમાં? કે છે ને બધા આમ લખ્યું હોય પરમાં, જલ હી જીવન હૈ.
તું જે પીવે છે એ આ બધું પાણીમાંથી જ પેદા થયું છે. આ મારો ને તમારો ઉદ્ભવ પાણીમાંથી છે. જલના એક બિંદુમાંથી મારો ને તમારો ઉદ્ભવ છે. શું અસ્તિત્વ છે મારું ને તમારું? એ અસ્તિત્વને જો તમારે ટકાવી રાખવું હોય તો મારી માતાઓ, બહેનો, ભાઈઓ, એક ગીતાજીનો શ્લોક રોજ કરો. આખો અધ્યાય ન બને તો વાંધો નહીં, એક જ શ્લોક કરો. તમારા સંતાનની પાસે એક શ્લોકનું પઠન કરાવો, પછી રાત્રે એને સુવા દો, તો સનાતન ટકશે. નહીં તો પછી આપણે પગ પાછળ કરીને બેહવું પડશે. આવો જો મળ્યો ન હોત ને આપણને તો ન રામ મંદિર થયું હોત. 22 તારીખનું વચન યાદ છે ને? આજે આવે બધાને ફરી વાર કહી દઉં. જાન્યુઆરીની 22 તારીખથી 24 તારીખની અંદર ઘરમાં દીવા થવા જોઈએ, સત્સંગ થવો જોઈએ. ઘરમાં ન કરી શકો, જગ્યા ન હોય, કોઈ વાંધો નહીં, જ્યાં થતો હોય એની અંદર મળી જાઓ. હો રામ આએંગે आएंगे, राम आएंगे, ओ राम आएंगे, आएंगे, राम आएंगे. मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे. मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे. मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे. राम आएंगे तो अंगना सजाऊंगी, ओ राम आएंगे तो अंगना सजाऊंगी, ओ राम आएंगे तो अंगना सजाऊंगी. राम आएंगे तो अंगना सजाऊंगी. घर घर में दीपक जलाऊंगी, घर घर में दीपक जलाऊंगी. मेरे जग में प्रकाश छा जाएंगे, राम आएंगे.
પુરાણના 3જા સ્કંદમાં આપણે પ્રવેશ કર્યો. બ્રહ્માજીએ સૃષ્ટિનું સર્જન કર્યું ભગવાનની આજ્ઞાથી. પણ સૃષ્ટિનું સર્જન તો ત્યાં થાય ને જ્યાં પ્લોટ હોય તો બંગલો બંધાય, પ્લોટ જ ન હોય તો. હવે જો એટલે તો હું ઊભો નથી કરતો. ઊભા થયા પછી અડધા કલાક સુધી એમની કથા પૂરી ન થાય. હે એ કોઈ ઘણે થોડા. સૃષ્ટિનું સર્જન કર્યું. સૃષ્ટિને તારવા માટે ભગવાન વરાહે જન્મ લીધો છે. હવે કેવા કેવા રૂપ ભગવાનને ધરવા પડે. આ વરદાન આપી આવે બ્રહ્મા અને બનવું પડે અવનવા સ્વરૂપે. આને ભૂંડ ભૂંડ આપણે દેશી ભાષામાં એવો વરાહ અવતાર લીધો છે. બોલીએ શ્રી વરાહ નારાયણ ભગવાન કી જય. આ વરાહ નારાયણે જ્યારે જ્યારે જન્મ લીધો એટલે કાંઈક નવું નવું અલગ અલગ સમય અલગ અલગ પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ. અલગ અલગ સ્વરૂપના અવતાર લેવા પડે. બ્રહ્માજીએ સૃષ્ટિનું સર્જન કર્યું ને સર્જનની સાથે એમની બે સાથળમાંથી બે જો એક સ્ત્રી અને એક પુરુષ ઉત્પન્ન થયા છે જેનું નામ છે મનુ અને શત્રુપા. મનુ શત્રુપાના 5 સંતાન છે. 3 દીકરી અને 2 દીકરા. દેવહૂતિ, આકુતિ અને પ્રસૂતિ આ 3 કન્યાઓ છે. અને પ્રિયવ્રત અને ઉત્તાનપાદ 2 દીકરા છે. દેવહૂતિ આપી છે કર્દમ ઋષિને, આકુતિ આપી છે રુચિ ઋષિને અને પ્રસૂતિ આપી છે દક્ષ પ્રજાપતિને. એમાં એમનો સંસાર આગળ વધતા 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 કશ્યપના પણ 2 પત્ની છે, દિતિ અને અદિતિ. એકના પેટ અસુરો જન્મ્યા છે, એકના પેટ દેવ માસીના દીકરા છે પાછા. એક વાર સંધ્યાનો સમય હતો અને એ સમયે દિતિએ પોતાના પતિ પાસે ખોટી માંગણી કરી. એશા માત્વ કૃતે વિદ્વાન કામ આતશરાશન દુનોતિ દીનામ વિક્રમ્ય રંભામિવ મંગજ તદભવાન માનાયા સપત્નીનામ સમૃદ્ધિવે પ્રજાપતિનામ ભદ્રેતે પોતાના પતિને દર્શાવી છે. કશ્યપ મુનિએ બહુ મનાઈ કરી. દેવી, સાંજના સમયે શિવ અને પાર્વતી પરિભ્રમણ કરતા હોય, પિતૃઓનો સમય હોય, અસુરી બેલા હોય, આ સમયે કામ સુખ ભોગવવું યોગ્ય નથી. જીદ છે વશ થયા છે કશ્યપ. કામ સુખ ભોગવ્યા પછી પોતાની પત્નીને જ શ્રાપ આપ્યો છે. આ કામ સુખ દ્વારા જે સંતાનો પેદા થશે એ 3 જન્મ સુધી અસુરો બનીને પેદા થશે. પછી એને ખબર પડી કે મેં આ ખોટું કાર્ય કર્યું. કર્મ કરતા પહેલા એનો વિચાર કરી લેવો. શું કરી રહ્યા છે? જો નારી જ કદાચ સંયમ ગુમાવશે,
નારી જ પોતાના ઇન્દ્રિયો ઉપર જો સંયમ અને વિજય પ્રાપ્ત નહીં કરી શકે તો વર્ણશંકર પ્રજા પેદા થશે. શ્રીમદ ભગવદ ગીતાજીમાં શબ્દ લખ્યો છે વર્ણશંકરો જાયતે. દીદીએ 4 દોષ કર્યા છે. સૌથી પહેલો દોષ એમને કર્યો છે મનના અસંયમનો. ભોગ ભોગવવાની વેળ નહોતી, સમય નહોતો, તો મન ઉપર સંયમ રાખી નથી શક્યા. બીજો દોષ કર્યો છે પતિની આજ્ઞા પાલન ન કરવાનો. કશ્યપે ના પાડી છતાં પણ માન્યા નથી. તમારા પતિની આજ્ઞાનું ઉલ્લંઘન કરશો ને તો એકાદશીનું વ્રત તમારું વળશે નહીં વળે. ભલે કથાકારો કહેતા હોય ઉપવાસ કરો, ચાંદ્રાયણ કરો, આ કરો, તે કરો, ધર્મરાજા કરો, પણ તમારો ધર્મરાજા જ્યાં સુધી આજ્ઞા ન આપે ત્યાં સુધી કોઈ વ્રત કરતા. કોના માટે કરો છો? એના માટે કરો છો. હે, આ પીપળા સડી ગયા, વડલા સડી ગયા, સૂતળ વીટી વીટીને. એક દી એની પ્રદક્ષિણા કરી લ્યો. પતિ એ ગુરુ છે, પતિ એ પરમેશ્વર કીધું છે. એની આજ્ઞા સિવાય કોઈ પણ પતિવ્રતા નારીએ કોઈ કાર્ય કરવું નહીં. એ પછી ત્રીજો દોષ એમને લાગ્યો છે કાળનો દોષ, સાયંકાળ. અને ચોથો દોષ લાગ્યો છે દેવ અપરાધનો. એક ઋષિની પત્ની છે, ખબર છે કે આ સમયે આ અયોગ્ય કાર્ય ન થાય, છતાં સમય ઉપર એને કર્યું છે. પોતાના પતિની માફી માંગી, ભૂલ સ્વીકારી. સૌથી મોટું કાર્ય છે પતિ આગળ શરણાગત થવું અને સ્વીકારવું. જે પણ થઈ ગયું હોય ને ભૂલ આપણાથી, એ પોતાના પતિના સમક્ષ સામેથી કહી અને સ્વીકારી લ્યો. એની વાત કોઈ પણ પ્રકારની માફ કરી દેશે. આ બધા તો પત્ની વત્સલ છે, માફ કરી દેશો ને. પણ જો બારેથી ખબર પડશે ને તો માર કરી દેશે. દેવ દીવાકા પછી જો કે એ ખબર છે કે એને જ પડવાનો છે, પણ તોય બોલતો જશે, લે ખાતી જા, અંદર તો એને પડતો હોય. ને એ વખતે એમના શ્રાપ દ્વારા 3 વખત જન્મ થયા છે હિરણાક્ષ, હિરણ્યકશ્યપુ, રાવણ અને કુંભકર્ણ, અને શિશુપાલ અને દંતવક્ર. જય વિજય એક વખતે ગયા છે ભગવાનના દર્શન કરવા, અને ત્યાં જ્યારે આ બનીને બેઠા છે બંને દ્વારપાલ, ભગવાનને માર્ગ ન આપ્યો, સનત કુમારોને શ્રાપ લાગ્યો. ભગવાન બારે આવી ગયા કે હવે તો આને છોડાવવા તમારે જન્મ લેવો પડશે. સનત કુમારોને જન્મ લેવો પડ્યો. પ્રહલાદ અને ધ્રુવ બનીને, રાવણ વખતે વિભીષણ બનીને, એની અંદર આ હિરણાક્ષ વરાહની સાથે મરાયો છે. તેનો ભાઈ છે હિરણ્યકશ્યપુ. આ મનમાં વેર ભાવના જાગી છે. વેર ભાવના છે ને, પહેલા દિવસથી હું કહું છું, વેર ભાવના બહુ સારી નથી. જે આ જગતમાં સૌથી વધારે સુખી માણસ હોય તો બેરો. અમે એટલે તો ભેળા રાખીએ છીએ. બેરો માણસ બહુ સુખી, સાંભળે માથા પીટો, દેખવું નહીં ને. પણ બેડાને એક લક્ષણ હોય, ખબર છે? તમે વાત ગમે તે કરતા તો એને એમ જ લાગે તમે એની જ વાત કરો.
લખો આજ તો ત્રીજા સ્કંદની અંદર સર્ગ લીલા છે અને એની અંદર બે પ્રકારના પ્રકરણ બતાડેલા છે. એમાં એક પ્રકરણ છે, બંનેના સંસાર બતાવ્યા છે, કરદમ અને દેવહૂતિનું. એમાં મનુષ્ય કૃપાને જે દેવહૂતિ દીકરી છે એના લગ્નનો સમય આવી ગયો અને નારદના કહેવાથી એ ગયા છે કરદમ ઋષિના આશ્રમે. આશ્રમની બહાર રથ ઉભો રાખીને ત્રણેય જણા જ્યારે આવ્યા છે, એ વખતે કરદમે 3 આસન પાથર્યા છે. એક ઉપર દેવહૂતિ વિરાજમાન થયા, એકના ઉપર લગ્ન થયું છે અપ્સરા સાથે. છે પોતે બ્રાહ્મણ પણ દુષ્ટ બુદ્ધિ વાળો છે અને એની અંદર ગામમાં અમુક સંતો આવે એટલે એમને પૂછ્યું કે કોઈ સારી જગ્યા છે ભગતની જે વાત નથી કરતો, પણ ગામડામાં જે ચોરો હોય એટલે ગામડામાં એક ચોરો બાંધેલો હોય અને ત્યાં 2-4 જણા બેઠેલા જ હોય અને એમને પાછી એક આદત હોય ટીખળ કરવાની. એના ઘરે શું થાય છે એ ન ગણે, ગામના ઘરે શું થાય છે એ બધું ગણે. હા છે ને કોને તો કે અજામિલ ભગતનું. ગયા ત્યાં એની પત્ની છે એ પતિવ્રતા નારી છે. આવેલા અતિથિને જમાડ્યો. પછી અજામિલને આવી જવાનો સમય બન્યો છે એટલે કીધું હવે મહારાજ તમારે જમાઈ ગયું હોય તો હવે તમે વિદાય લ્યો. એટલે સંત છે ને એ કોઈ દિવસ ઉધાર રાખતો, સંત ઉધાર રાખતો નથી. જો સંતોને આપશો, બ્રાહ્મણોને આપશો તો ઉપરવાળો તમને આપશે. કે કેમ ભાઈ? અને એટલામાં અજામિલ આવ્યો ગામના ચોળે કે અજામિલ ભગત. તો કે મને ભગત કહેવા વાળા કોણ? હું ભગતોળો કરો કે ભગત ન કહીએ તો શું કહીએ? તમારા ઘરે તો તમારી ઘરવાળીએ આશ્રમ ખોલ્યો છે, અન્ન ક્ષેત્ર, અને સંતોને જમાડે છે. અને આવું થાય ત્યારે કેવો ધુઆ પુઆ થાય. આવ્યો ઘરે, જોયું સંતો છે, જમીને ઊભા થયા છે, તમને જમાડી દીધા, હવે તમે વિદાય લ્યો. ના, હવે તો તમારે જમાડ્યા પછી દક્ષિણા આપવી પડે. અમે પેનમાં કથા કરી હતી. ભાગવત કરે બધા, રામાયણ કરે બધા, શિવ પુરાણ બધા કરે, પણ અમે વિષ્ણુ પુરાણની કથા કરી પેનમાં. મહારાષ્ટ્ર, રાયગઢ પેન. ત્યાં બ્રાહ્મણોને અમે બધા, મારે ત્યાં જ રોકાવાનું. અને મારી એક આદત છે કે આ બધા હોય ને ત્યાં આપણે રહેવું, વીઆઈપી સગવડ લેવાની નહીં. તો જમતો નહોતો, જો કે એમના ઘરે ત્યાં બધું હતું, ત્યાં આશ્રમ નહોતો. આશ્રમ હોત તો જમી લેત, પણ એક સ્કૂલ હતી એટલે એમાં બ્રાહ્મણોને જમવા આપે. કોણ જમવાનું ખબર તમે? અહીંયા તો આપણે જાતે લેવું પડે એટલે વાંધો નહીં. ત્યાં ઓલી કામવાળીઓ હોય ને, સાફ કરવા વાળી, એ પીરસે બ્રાહ્મણોને. ને આંટો મારવા ગયો ને જોવાઈ ગયું, મનમાં દુઃખ તો થયું, પણ હવે યજમાનને ખરાબ ન લાગવું જોઈએ ને, એટલે પ્રેમથી બીજા દિવસે કથામાં સમજાવ્યું કે બ્રાહ્મણોને કોણ પીરસે છે? તો કે કામવાળા છે, એ પીરસે છે. અને તમે આટલી મોટી કથા કરો છો તો પુણ્ય કોણ લઈ જાય? બ્રાહ્મણો જમ્યા પછી થાળીયું તો એ ઉપાડે છે. જય હો. અરે મારો નાથ યુધિષ્ઠિરના યજ્ઞમાં એને પતરાળા ઉપાડ્યા છે. બીજા દિવસથી બધા સુધરી ગયા સાહેબ. પીરસતા હતા જાતે યજમાનો, અને પતરાળા એટલે થાળીઓ પોતે ઉપાડતા હતા. પહેલા બ્રાહ્મણોને જમાડતા, પછી લોકો જમતા. અહીંયા તો આપણે આવું ન કરી શકીએ, પણ બ્રાહ્મણો બેઠા હોય ને ત્યાં જઈને પૂછી શકાય, મહારાજ કાંઈ જોઈતું હોય તો તમને.
લાવી આપું. એને ઊભો કરીને લેવા ન જવું પડે સાહેબ. જમ્યા પછી કાંઈક દેવું પડે. હવે અહીંયા તો જમીને આ બધા વયા જાય છે, મને ખબર જ નથી હોતી ક્યારે જમી લીધું. ટેન્શન ઓછું ને આપણે, બધાને ભેળા કરીને જવું પડે. અહીંયાથી ઊભા થયા એટલે દોડતા સીધા ત્યાં. છેવટે કીધું છે કે તારી પત્ની ગર્ભવતી છે, દીકરો થશે ને એનું નામ નારાયણ પાડજે. એટલે કન્ફર્મ તો થઈ ગયું ને સાહેબ કે દીકરી નહીં દીકરો જ થશે. આ વસ્તુ આપણે પોઝિટિવ લેવાની જરૂરી છે. અને ત્યારથી ખબર પડી ટેસ્ટિંગ કરાવવાનું. જય હો. પણ ડોક્ટરો બ્રાહ્મણો હતા એટલે કાયદો આવી ગયો કે કરાવવાનું નહીં. કાળે કરીને જન્મ થયો દીકરાનો ને નામ પાડ્યું છે નારાયણ. વ્યાધિયુક્ત થયો છે અને એ વખતે નારાયણ નારાયણ કરી અને જ્યારે એણે પાણી પીવાનું માગ્યું એટલે નારાયણ તો ગયો તો રમવા, આવી ગયો અને આવી પાણી પીવડાવ્યું. એ નારાયણના પાણી પીવડાવવાથી એની મોક્ષ ગતિ થઈ છે. એટલે દીકરાના સંતાનોના નામ પણ એવા પાડો જેની અંદર ભક્તિ થાય. અત્યારે છેલ્લામાં છેલ્લો કોઈના ઘરે બાળક આવ્યું હોય એનો એવું કોઈ છે અહીંયા આ 2-4-6 મહિનામાં? હે, શું નામ પાડ્યું? હે, વાહ, ધન્યવાદ છે. હે, એ ભલે રાશિ ગમે તે હોય, રાશિ હું છું જ્યોતિષ હો પાછો. તમારે કુંડળી જોવડાવીએ તો આવી જાજો. અને પરફેક્ટ જ્યોતિષ એમ. પણ જ્યોતિષના પૈસા ક્યારે કોઈની આગળથી લીધા નથી. 14 અધ્યાયનું ધ્યાન પ્રકરણ છે. અને એ વખતે દક્ષ પ્રજાપતિની દીકરી, આ દક્ષ બીજી વાર બદલો લેવાથી યજ્ઞ કર્યો છે અને એ વખતે શિવને આમંત્રણ નથી આપ્યું. અને બધા જાય છે એક એક કરીને કણખલમાં. દેવો સતીને એમ થયું બાપાને ઘરે યજ્ઞ છે એટલે મારે જવું જોઈએ. અને એ જગ્યા ઉપર એમણે ગયા છે, શિવનું સ્થાન ન જોયું એટલે પોતાના દેહને યજ્ઞકુંડની અંદર સમાધિસ્થ કર્યો છે અને સતીએ પોતાના પ્રાણ ત્યાગ કર્યા છે. મહાદેવને ખબર પડી, સતીએ પ્રાણ ત્યાગ્યા. પોતાની જટાને ખોલી અને એની અંદરથી કૃત્યા ઊભા થઈ છે. યજ્ઞનો વિધ્વંસ થયો. શિવે આવી દૈત્યના આ દક્ષના શિરછેદન કર્યું અને માતાજીને લઈ અને જે તાંડવ કરવા માંડ્યા છે. અને નારાયણને એમ થયું કે આ ઊભા નહીં રહે તો જગત બધું બળી જશે. એટલે સુદર્શન છોડ્યું. સતીના શરીરના 51 ટુકડા થયા. એ બધા જ 51 શક્તિપીઠ થયા. જ્યાં હૃદય અમારા ગામની બાજુમાં અંબાજીમાં છે. ભગવાન શાંત થયા, બધાએ સ્તુતિ કરી. એટલે દક્ષને પછી વળી પાછું માથું ફરીવાર જોડી દીધું છે. કોનું માથું લગાડ્યું? બકરાનું. હજુ એ મેં જ કરે છે. મેં, અને જબ તક મેં હે તબ તક હરી નહીં. એ મેં નીકળી જાય એટલે જ એની સૌથી વધારે બલિયું દેવાય છે. મેં કરશો તો બલિયો દેવાઈ જશે. બધે તમે જુઓ, પહેલાના જમાનામાં બલિ આપતા ને, હવે હજુ આપતા હશે કદાચ. એ બલિયોને દેવોએ ચંડીપાઠ કરો ને તો એમાં 12મા અધ્યાયમાં લખ્યું જાણતા અજાણતા વાપી બલિ પૂજા કારયેત. બલિ આપવાનું ચંડીપાઠમાં ઉલ્લેખ છે. પણ જે રોજ કપાતા હતા ને ત્યાં કીધું કે પૂજા કરો ને ત્યારે જ આપજો.
હવે આપણને એમ લાગે કે આ ઋષિઓ તો કેવા કહેવાય, બલિ આપવાનું કહે છે, ઓલા રોજ કપાતા હતા એ ઓછા કર્યા ને વરહમાં એકાદ દેવાનું કીધું, એ દેખાતું. જોવાની નજર તો બે છે ને. રોજ કપાતા હતા એ બચાવ્યા. કોઈ દારૂ પીતો હોય અને એને આપણે એમ કહીએ કે ભાઈ રોજ પીવે છે, એક કામ કર ને ગુરુવારે મૂકી દેજે, તો કે આ મહારાજ તો લ્યો ગુરુવાર છોડીને આને પીવાનું કહે છે, એટલે ભાઈ મૂકી દેજે, એટલે ગુરુવાર તો છોડ્યો. પછી એમ કરતા કરતા એમ કહેવાય કે ક્યાંક પાર્ટી બાર્ટી હોય ત્યારે પીજે.